સારું કર્યું છે તો વ્યાજ સહિત આવશે, મોડું કર્યું છે તો વ્યાજ સહિત જ આવવાનું. રામ કૃપાએ રોજ દિવાળી એને રંગના કામ કરીને કોઠીએ કોઈ એલા ખોટે ને દાણા રે કે અલગારી અલગારી કે અલગારી આળસો થઈ નવરાય કોકો રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે હે મોજ મારે हर पल नया है, हर रात निराली है, हर दिन नया है, हर रात निराली है. दिल में जो प्रभु से प्यार है तो हर रोज दिवाली है. सूरज रोज नवो उगे છે તો આપણે મૂલ્યવાન જૂના થાવું. ભગવાન કેટલું આમ જુઓ ને, આહા, તમે અહીંથી જુઓ તો તમે કેટલા રૂડા લાગો છો મારા બાપ. આમ જુઓ તો ખરા યાર. તો હું વાત કરતો હતો, સ્કોટલેન્ડના પ્લેનિંગ નામના ખેડૂત એ ગયો, એને ઓલા જુવાનને છોકરાને જોયો, એને કોઈ કપડું કે કાંઈ લઈ અને નાખ્યું, ઓલા છોકરાને મરતો બચાવ્યો. એ છોકરો બહુ મોટા માણાનો હતો. એ છોકરાને સાફ કર્યું, બધું વ્યવસ્થિત કરી દીધું. છોકરાને કીધું બેટા, છોકરો રડી પડ્યો, થેન્ક યુ કીધું. ઘરે જઈને એના બાપને કીધું, એના બાપા બહુ મોટા માણસ, રાજકીય મોટા, ધનપતિ અને પાછા સજ્જન. એને કીધું કે પપ્પા મને એક માણસે મદદ કરી, નકર આજે તમે દીકરા વગેરેના થઈ જાત. હા, કોણ છે? ગરીબ માણસ છે ને ખેડૂત છે. કે હાલ આપણે હવે એને કાંઈ આપીએ. હાલ છોકરો એને ખેતરમાં લઈ આવ્યો. ખેતરમાં જ્યાં રહેતો હતો, બીજું જ કાંઈ બિચારાને હતું નહીં, નાનું ઝૂંપડું હતું, ખેતી કરે. ઓલો છોકરા લાવીને કીધું પપ્પા આ ભાઈએ મને બચાવ્યો છે. ઓલો પગે લાગ્યો અને કીધું કે હું તમને કંઈક મદદ કરું, મારે તમને કંઈક આપવું છે. ત્યારે ઓલા ખેડૂતે એટલું જ કીધું, બાપા આ તો મારો એક ધર્મ હતો, મારું કર્તવ્ય હતું, મેં કઈ ઉપકાર નથી કર્યો અને મારે કઈ જોતું નથી. તમે આપશો તો મને ગમશે પણ નહીં અને હું લઈશ પણ નહીં. ઓલાની આંખમાં આહુડ આવી છે, આટલો પરોપકારી, કાંઈ તો લો નહીં, મારે કાંઈ ના જોઈએ. તો મારા ઘરે આવો ને મારા હગાવાલાને બધાને ભેગા કરીને હું તમારું સન્માન. ના હો બાપા, મેં કાકા એવું કર્યું છે. ખેડૂત એટલો સમજદાર, એને પ્રશ્ન કર્યો કે ભગવાન આ બધું જ આપણને આપે છે, એ કોઈ દાડો એને જાહેરાત કરી? એ ભાઈ જાહેરાત કરી ભગવાને? કોઈ દાડો હું તને આપ્યું? આપણે જો હિસાબ કરીએ ને, હિસાબ તો આપણી પેઢીઓ ઉઠી જાય ને તો આપણે બિલ નો ચૂકવી કે એટલું એનું મોટું બિલ થાય. આબના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીજળો રોજ હાલ્યા કરે, આ ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમાલે. આ ભાગતી 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 પડી જતી આ રાત સૂર્યને હાથ ના આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે? આબના થાંભલા રોજ ઉભા રહે, આ વાયુનો વીજળો રોજ હાલે. આપે આ ધરતી એની, આકાશ એનું, આ સૂર્ય એનું, ચંદ્ર એનું, આ પવન એનું, આ પ્રકાશ એનું.
ઉપરથી અનરાધાર વરસાદ બની મારો ઠાકોર વરસે. હું ઘણી વખત એમ કહું કે તમારે કંઈક જોવું હોય ને તો મારે તમારે સામું જોવું પડે, એક એકને જોવા પડે તો હું તમને જોઈ શકું. ખાવું હોય તો આવી રીતે આમ કરવું પડે, ઊંઘવું હોય તો મારે આમ નાક પાસે કંઈક લઈ જવું પડે, સાંભળવું હોય તો મારે ધ્યાન દેવું પડે, મારે તમારી પાસે આવવું હોય તો મારે પગનો ઉપયોગ કરવો પડે, મારે કંઈક લેવું હોય તો હાથનો ઉપયોગ કરવો પડે. આ બધું જ આપણે કરવું પડે છે. આપણે એક મહત્વનું કામ છે. હું તમને પૂછું, તમારે કોઈ તારે શ્વાસ લેવા પડે છે? એ મારા બાપ, તમારે કોઈ દાડો શ્વાસ લેવા પડે? હા, તમે કોઈ દાડો પ્રયત્ન કર્યો કે મારે શ્વાસ લેવો પડશે આજે? એ કોણ કરે છે? એ તમે લેતા નથી. અંદર બેઠો બેઠો મારો ઠાકોર આપણી ધમણ હકાવે છે યાર. શ્વાસ એ ચલાવે છે, ભગવાન ચલાવે. તમે શું ચૂકવશો આના બારે? ભગવાને એવું કહ્યું હોત તો આપણને કે ભાઈ તમારે શ્વાસ લેવાની જવાબદારી તમારી. હો ભાઈ, તમે ધ્યાન રાખજો, શ્વાસ લેજો નગર ગુજરી જાઓ. એવું કીધું હોત તો આપણે વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે. લો, વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે. અને એમાંય તે મોબાઈલ આવ્યા એટલે તો હાવ ન રહે. એમાં બહેનોની વસ્તી ઓછી, એમાં હાવ ઓછી થઈ જાય. વાતો કરવા બે કોઈ તું કે શ્વાસ લેવાનું ભૂલી ગયા, ગુજરી ગયા. લો, દિવાળીમાં ગયા, મીઠીમાં બેસી ગયા, શ્વાસ લેવાનું ભૂલી ગયા. શ્વાસ ચલાવે છે અંદર બેઠો બેઠો ઠાકોર શ્વાસ ચલાવે મારા બાપ, મફતમાં ચલાવે. ઉપનિષદોની અંદર લખ્યું છે આત્માનો પણ સેવક પરમાત્મા છે, અખંડ સેવા કરે. બોલાય કીધું બાપા ભગવાન કાંઈ નથી કહેતો અને ભગવાન કાંઈ એડવર્ટાઈઝ નથી કરતો, મારે કાંઈ કરવું નથી, મને માફ કરજો કે. એટલે સારું. તો બન્યું એવું. આ ફ્લેમિંગ ખેડૂતનો છોકરો કોલેજમાં ભણતો હતો. એક દાડો કોલેજની બહાર બેઠો બેઠો એટલો ઉદાસ, આંખમાં આંસુ. એમાં ઓલો છોકરો આવ્યો જેને આના બાપાએ બચાવ્યો. એને ખબર નથી આ એનો દીકરો છે. એટલે બેસીને કીધું ભાઈ તું કેમ ઉદાસ છો? કે મારા બાપ બહુ ગરીબ છે, મારી પાસે પૈસા નથી ફી ભરવાના, મારે ભણવું છે, ઈચ્છા બહુ છે અને ફી નથી. ઓલાએ કીધું કે એમાં શું મૂંઝાઈ ગયો, ચાલ મારા પપ્પા પાસે, મારા બાપુજી બહુ ઉદાર છે ને એ કામ કરી દેશે, ચાલ. આ છોકરાને લઈને ઘરે આવે છે ને એના પપ્પાને કહે છે બાપુજી આ મારી સ્કૂલનો કોલેજનો છોકરો છે ને એને ભણવાની ઈચ્છા છે, એની પાસે પૈસા નથી, ફી ભરાય એવી વ્યવસ્થા નથી, તો તમે કાંઈક કરો. ત્યારે એના બાપાએ ઓલા છોકરાને એટલું કીધું કે બેટા એને આયા ધક્કો લેવા ખવડાવ્યો, એને કહી દેવું તું ને તારે જેટલા જોતા. અને ઓલાને માથે હાથ મૂકીને એટલું કીધું બેટા સાંભળ, આ 1 વર્ષની 6 મહિનાની નહીં, તારે જેટલું ભણવું એટલું ભણ, એક પણ દિવસની ફીની ચિંતા કરતો ને, હું તને બધી જ ફી ભરી દઈ જા. ખબર નથી જો ઈશ્વર હિસાબ કેમ આપે. આ છોકરા આવીને એના પપ્પાને કીધું ઘરે કે મને એક આવા માણા મળી ગયા, આપણે આગળ તો કાંઈ હતું નહીં, મારી કોલેજ છૂટી જાય એમ હતું. ત્યારે આ ફ્લેમિંગે એવું કીધું કે ચાલ આપણે બે એનો આભાર માની આવીએ. ચાલ, કોણ છે આવો ઉદાર માણા? હાલ આપણે આભાર માનવા. રાજભવન જેવું મોટું ઘર આ છોકરો લઈને આવ્યો. સામે સોફા ઉપર ઓલા ભાઈ બેઠા હતા અને આ 4 આંખો જ આ ખેડૂતની અને ઓલાની 4 આંખો ભેગી થઈને તો બે સ્તબ્ધ થઈ ગયા. અને છોકરા જોતા રહ્યા. ઓલો છોકરો જે કાદવમાંથી કાઢ્યો ને એ ઓળખી ગયો, પગે લાગ્યો કે તમે. ઓલાએ તરત કીધું કે તમે મારા દીકરાને કાદવમાંથી કાઢ્યો તો એ કે હા હું. તમે મને મળવા આવ્યા હતા એ જ છો ને? કે હા. પગે લાગીને આહુડાની સાથે કીધું તમે મારા છોકરાની ફી ભરી દીધી. ત્યારે ઓલે એટલું કીધું મારે ધનની ખામી નથી, તમારા છોકરાને જેટલું ભણવું એટલું ભણાવજો.
હું કાયમ એની ફી ભરી દઈશ. ચાલો. સમજવા જેવી તો હવે વાત છે. વર્ષો વ્યતીત થયા. આ એકનો એક છોકરો, આ મોટા માણસ, એને એવો ભયંકર ઈ સમયમાં રોગ લાગુ પડ્યો. હવે અત્યારે તો એ રોગનો બહુ નિમોનિયા થઈ ગયો, 3rd સ્ટેજનો. ત્યારે નિમોનિયાની કોઈ દવા જ નહોતી. પોતાના કોઈ નજીકના ડોક્ટરને દેખાડ્યું, કીધું જુઓ ને, તો કે નિમોનિયા છે ને હવે તમારો છોકરો કોઈ સંજોગોમાં બચે એમ નથી. કે નહીં બચે, તો કે નહીં બચે. તો કે હવે કોઈ ઉપાય? તો કે શહેરમાં લઈ જવાનું, વળી કોઈ ડોક્ટર મળી જાય. એ છોકરાને શહેરમાં લાવ્યા અને એક ડોક્ટરે હાથ પકડીને કીધું, ચિંતા નહીં કરતા, આને હું બચાવી લઈશ. હા, બચી જાય. પણ કે નિમોનિયાની કોઈ દવા નથી. તો કે હમણાં શોધાણી છે, નવી શોધાણી છે એન્ટીબાયોટિક. હા, પેનિસિલ નામની દવા શોધાણી છે. હું તમારા છોકરાને ગમે એમ કરીને બચાવી આ છોકરાની દવા આપી. એકાદ 2 મહિનાની અંદર સાચો થઈ ગયો. પહેલા હતો એના કરતા સરસ થઈ ગયો. ઓલો બાપ બહુ રાજી થયો અને ઓલા ડોક્ટરને કીધું કે આ દવા શોધનાર કોણ છે, એનું નામ તો મને કહો, મારે એને વંદન કરવાનું, થેન્ક યુ કેવું, આભાર માનવો. ત્યારે ઓલા ડોક્ટરે કીધું, આ જે દવા શોધી છે ને એનું નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. એનો બાપ ફ્લેમિંગ નામનો ખેડૂત છે. તો કે હું વાત કરું, એલેક્ઝાન્ડર? તો કે હા. તો એ છોકરાને મેં ભણાવ્યો છે કે, હા, તો કે મેં ભણાવ્યો. તમે વિચાર કરો કે જેને ભણાવ્યો હતો એની દવાના કારણે એનો છોકરો બચી ગયો. યાર, હે, આ કર્મ કેવું છે. સૌ પ્રથમ એન્ટીબાયોટિક શોધનારો એ આ છોકરો, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના ખેડૂતનો છોકરો. અને જે છોકરાને કાદવમાંથી બચાવ્યો હતો એક વખત, અને બીજી વખત નિમોનિયામાંથી જેને બચાવ્યો, એ છોકરો બીજો કોઈ નહીં. એ જ્યારે મોટો થયો ત્યારે લંડનનો મોટામાં મોટો પ્રધાન થયો અને એનું નામ ચર્ચિલ હતું, જેને વી ફોર વિક્ટોરની જેને સાઇન આપી હતી. અને હાલો મહાવિશ્વયુદ્ધ થયું ને, મોટું વિશ્વયુદ્ધ, ત્યારે આ ચર્ચિલે બચાવ્યું હતું લંડનને, ઇંગ્લેન્ડને બચાવ્યું. એટલે કરેલું ક્યાંય વ્યર્થ જાતું નથી. સારું કરો તોય ભલે અને ખરાબ કરો તોય ભલે. એક સરસ મજાનો શેર મને યાદ આવે છે. આ સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. એ સાંભળજો, સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા અને ખુલાય ગૌરવથી છાતી, પણ જ્યારે ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં, તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે મારા બાપ કોકની દુઆઓ કામ લાગે છે. દુઆઓ લેતા શીખવું. હનુમાનજી મહારાજે માત્ર ને માત્ર સેવા કરી, રામની કરી, બધાની સેવા કરી, વિભીષણજીની કરી, સુગ્રીવજીની કરી, ભરતની કરી, લક્ષ્મણની કરી, માની કરી, બાપની કરી, દેવતાઓની સેવા કરી, પાંડવોની કરી, કૃષ્ણની કરી, સ્વામિનારાયણની કરી, અને આજે આપણી પણ સેવા મારો હનુમાન કરે છે. યાર, દાદા હું નથી કરતા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ જૈસા. દાદામાં કેટલી સામર્થ્ય છે, કેટલી તાકાત છે, કેટલી ભક્તિની તાકાત છે, એની મારે તમને એક વાત કરવી છે. રામ ભગવાન પણ જેને મારી નાખવાની પ્રતિજ્ઞા કરે ને, રામ ભગવાન, એને જો હનુમાનજી અભય આપી દે ને
તો રામ ભગવાન બોલે મારી નું એ છે, આ તાકાત હનુમાનજીની ભક્તિની છે, દાસત્વની છે યાર. એટલા માટે તુલસીદાસજી એક કડી ચોપાઈ રામાયણ આપણે હનુમાન ચાલીસામાં લખી, ઓર દેવતા ચિત્ત હનુમંત સે સર્વ સુખ ઓર દેવતા ચિત્ત सब गाइए हनुमंत से સર્વ સુખ શા માટે હનુમાનજીનું ભજન કરવાનું? આસરો હરે જપત નિરંતર ભૂત પિશાચ નિકટ નહીં આવે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર નામ સુનાવે, ઓર દેવતા ચિત્ત હનુમંત સે सर्व सुख तुलसी बोलते हैं, इनका अनुभव बोलता है, इनकी शरणागति बोलती है. મને એટલું કહેવાય દો કે હનુમાનજીએ જેનો જેનો હાથ પકડ્યો એ બધા ન્યાલ કરતી હતા, જેનો જેનો. તુમ ઉપકાર સુગ્રીવ રામ મિલાઈ હનુમાનજીનું માન્યા ઈ રાજા થયા. એનું કામ અલૌકિક છે. સરસ મજાનો પ્રસંગ છે. સુમેરુ પર્વતની ઉપર સંત સંમેલન હતું મોટું જબર. બધા સંત સંમેલન સંત સમાગમનો લાભ લેવા માટે જતા હતા. એમાં કેવર્ત દેશનો રાજા સુકંત એનું નામ, ભગવાનનો ભગત, નારદજીનો સેવક, એ પણ સુમેરુ પર્વત તરફ જતો હતો. એમાં દેવર્ષિ નારદ હાથમાં કરતા લે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આ પ્રસંગ પૂરો કરીને હું કથાને વિરામ આપીશ. બહુ અદભુત છે, સાંભળવા જેવી વાત. नारद जी कीधु सुगंध कहाँ जा रहे हैं महाराज? संत समागम करने के लिए. वो तो संत समागम तो करना ही चाहिए. मानव जीवन की सफलता इसी में तो है. बहु બધા સાધુ ભેગા હારો હારો
જાઓ જાઓ સુકન જાઓ. સુકન થોડા ગાયલા ને ત્યાં નારદ, ઓ સુકન, बोलिए महाराज वंदन किया, क्या आदेश? एक आज्ञा है, मानो. अरे आप आदेश करो. બધાયને પગે લાગશે પણ વિશ્વામિત્રને પગે નહીં લાગતો. હા, वो भी संत है, હું તને કહું છું. अरे પણ महाराज विश्वामित्र भी पड़े, वो भी क्षत्रिय है, तू भी क्षत्रिय, वो भी राजा थे, तू भी राजा है. उनको पगे लागे पर प्रणाम करने की जरूरत नहीं है. मतलब हाँ ठीक है, आप कहा दे. हाँ, मोटा मोटा संतो બધા લાઈનમાં બેઠા હતા, વશિષ્ઠ બધા. સુકંત મહારાજ બધાને પગે લાગ્યા પણ વિશ્વામિત્ર નો લાગ્યો. વિશ્વામિત્ર એટલે અને જે મગજ જો ધુઆ ફુવા થઈ ગયા. સૌથી મોટામાં મોટું શું છે ખબર છે? જાતિ અપમાન. કોઈ આપણું અપમાન કરે, આપણાથી નાનો હોય, એ બહુ અઘરું હોય. જો બહુ અઘરું હોય. દેહના દુઃખ છે ને એના કરતા મનના દુઃખ વધારે નડે. એવું એને અપમાન લાગ્યું વિશ્વામિત્ર. અને આમ ધોવા બોવા થતા આમ એ સભા છોડી ભાગ્યા. સીધા અયોધ્યામાં ભગવાન પોઈટા હતા. બપોરનું ટાણું હતું. લક્ષ્મણજી ચોકી ફેરો કરતા હતા. ગુરુને જોયા પગે લાગ્યા. કહા હે ભગવાન રામ, કહા હે રાજા, કહા હે મહારાજ પોતે. હા, જેના રાજા હોતા હોય એના રાજ્યમાં આવું જ થાય. साधु का अपमान होता है, साधु समाज की मर्यादा नहीं रही है, मुझे जल्दी मिलना है, जगाओ. आवाज तो एમાં भगवान जागी गया. दौड़ता दौड़ता है, प्रभु प्रभु पगे लागे. क्या है? अरे प्रभु, हे राम, आपके राज्य में साधु का बड़ा अपमान होता है, साधु की कोई वैल्यू नहीं है, कोई भी अपमान कर देता. अरे पर प्रभु हुआ क्या? अरे आने दो, हुआ क्या? अरे आप क्या करोगे? અને એ વખતે ભગવાન રામે પ્રતિજ્ઞા કીધી कि गुरु मैं तुम्हारा चरण ना सौगंध खाईने कहूं छू कि जो सर आपके चरण में झुका नहीं है वो सर में काट दूंगा. राम ની પ્રતિજ્ઞા. विश्वामित्र ने એવું કીધું કે हे महाराज, हे गुरु, मैं आपके चरण की सौगंध खाकर कहता हूं कि जो सर मेरे गुरु के चरण में झुका नहीं है वो सर में काट दूंगा. विश्वामित्र, हाँ यही बराबर है, सुकन ने मेरा अपमान किया है. तो आ बाजू भगवान ने जो प्रतिज्ञा करी ओला सुकन ने खबर पड़ी गई. એને તો બિચારાને એમ નમ પરસો આવી ટાઈટમાં પરસો વળે એટલે ભાઈ વળી જાય. આમ અત્યારે કોકને ફોન આવે ને ઇન્કમ ટેક્સ નો દરોડો પડ્યો છે, અહીંયા પરસો વળાય લો. સુગંધ તો આમથી આમ નારદજી નો ગોતે. હે નારદજી, 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 હે નારદજી. જણાય છે ને આવું લગાડીને જતા રહે પછી ગોતાય જડે નહીં. હો તો થોડું ધ્યાન રાખવું આપણે બધા. બહુ સુગંધ દોડા દોડ કરી પણ નારદજી કઈ મળે નહીં. રડવા મીડ્યા સુગંધ. હે ભગવાન, હવે હું કરું? ભગવાને પ્રતિજ્ઞા કરી મારી નાખશે. એમાં નારદજી નારાયણ 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 કરતા આવ્યા. નારદજીને જ્યાં જોયા તો પગમાં પડી ગયો. મહારાજ, गुरु गुरु गुरु. तो क्या हुआ? अरे महाराज, आपने क्या नारद जी के मैंने क्या किया? आपने कहा कि विश्वामित्र को प्रणाम मत करना, तो क्या हुआ? उसने जाकर भगवान को फरियाद की और भगवान ने प्रतिज्ञा ले ली. क्या? मुझे मार डालेंगे. नारद जी के मरना तो सबको है ही ना एक दिन, इसमें क्या बड़ा है? आज नहीं तो कल मरना तो है ना. अरे नहीं, मुझे नहीं मरना. नहीं जी युवानो. नारद जी के मरना भी कौन चाहता है? मरवानु तो है पण कोई मरे मरવું ક્યાં છે કોઈ? અરે મહારાજ, ગમે એમ કરીને બચાવો. નારદજી કે આમાં હવે હું કઈ કરી? અરે પણ તમે કીધું, મેં આવું કર્યું. નારદજી તો હું તો ગમે તે કહું, તારે થોડું વિચારવું તો પડે ને.
આ દુનિયાનો છે ને બહુ ભરોસો કરવા જેવું નથી હો. નારદજી તો આખા સંત છે, તો બહુ મસ્ત ચરિત્ર છે. જગતમાં ઘણી વખત કોક કઈ ચડાવી દે, એમ ચડી ન કરો. આપણે બુદ્ધિ ભગવાને આપી, આપણી બુદ્ધિએ કરીને વિચાર કરવો. નારદજીને આગળ બહુ રડવા માંડ્યા ને એટલે નારદજીએ માથે હાથ મૂકીને કીધું, એક વ્યક્તિ તને બચાવીએ કેમ છે. કોણ? કે અંજની મૈયા જો તને અભય વરદાન આપી દે તો તારો વાળ વાંકો કાળ પણ ના કરી શકે. જો હામ મેં જો ઓલો સુમે ઓલો પર્વત છે ને કાંચનગીરી, એની ગુફામાં અંજની મૈયા તપ કરે છે. બહાર જઈને પોકે પોકે રડવા માંડે, પાહી મામ કર, જા મેરા નામ મત દેના, मैंने बताया वो मत के ना. ठीक गयो बार गुफानी बार जोर जोरથી રડવા માંડ્યો, મૈયા પાહી મામ પાહી મામ પાહી. અંજની મૈયા દયાળુ બહુ છે, બહુ દયાળુ. અંજના બહુ દયાળુ. બહાર આવ્યા, માથે હાથ મૂક્યો, શું છે માં, મને અભય આપો. પણ શું છે? વિશ્વામિત્ર મુજબ મત માર દેંગે. એ વખતે અંજનાએ એટલું જ કીધું કે જા મેં તુજે અભય દેતી હું, बैठ जा अंदर गुफा में जा. अंजनी बोलिया, सुकन अंदर बैठो भजन कर के. પણ આ બાજુ અંજની મૈયા બેઠા હતા, હનુમાનજી મહારાજ વંદન કરવા આવ્યા, માનું મોઢું ઢીલું જોયું, પગે લાગીને કે માં કાંઈ છે? એક વ્યક્તિને મેં અભય આપ્યું છે, એનું માથું બચાવવું એ તારી જવાબદારી છે, વચન આપ તું મને. અને ત્યારે હનુમાનજી મહારાજે માને એટલું કીધું, હે માં જા, હું મારા ઈષ્ટદેવ રામના ચરણના સ્વાગત થાયને કહું છું, जिस मस्तक पर तेरा हाथ रहा है वो मस्तक इनके धड़ से कभी नहीं उतरेगा. જા. એક બાજુ ભગવાનની પ્રતિજ્ઞા ને એક બાજુ ભગતની પ્રતિજ્ઞા. સંભળાય છે ને? સમજાય છે? આ હનુમાન કેવો મહાન છે. અંજના માએ કીધું, એ સુગંધ આય ભાઈ, પગે લાગી. હનુમાનજી માને પગે લાગી. હનુમાનજી મહારાજે કીધું, ભાઈ શું છે, કોણ મારી નાખવાનું? તો ભગવાન રામે પ્રતિજ્ઞા કરી છે કે जो सर मेरे गुरु के चरणों में झुका नहीं है वो सर में काट. राम है? અંજની મૈયા ને હનુમાનજી મહારાજ કે માં આ તે હું કરાયું મને ભગવાન? કે એ તો એમ કેતો વિશ્વામિત્ર છે કે હા વિશ્વામિત્ર મને મરાવી નાખવા માટે પણ પ્રતિજ્ઞા રામે કરી. હનુમાનજી મહારાજ ને પરસું વળવા માંડ્યું કે ભગવાન ને મારા ઈષ્ટ ને અમે રામ સિવાય તેને કઈ ગમે નહીં, રામ સિવાય જે કોઈ આધાર નહીં. ભગવાન સામે બાજુ કે અંજની મૈયાએ કીધું, બેટા લાજ તારે રાખવાની છે, અભય મેં આપ્યું. સીધા ગયા અયોધ્યા હનુમાનજી મહારાજ. ભગવાનને મળ્યા, ભગવાન બધી તૈયારી કરતા હતા. સૈન્ય પ્રભુ ક્યાં હે? તો કે સુકન નામનો રાજાએ કે વિશ્વામિત્રનું અપમાન કર્યું છે અને મારી નાખો. અરે પ્રભુ રહેવા દો ને બિચારાને હું લેવામાં. અરે નહીં કે છે, મેં મારા ગુરુના ચરણની પ્રતિજ્ઞા લઈને કીધું છે કે હું તેને મારી નાખીશ. ત્યારે હનુમાનજી મહારાજે હાથ જોડીને કીધું, પ્રભુ મેં મારા ઈષ્ટદેવ રામના ચરણના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરી છે, મારી માને વચન આપ્યું છે કે સુકતનું માથું નહીં ઉતરે. હા ભગવાન કે તું શું કહેતો? કે હા પ્રભુ. તો કે મારી પ્રતિજ્ઞા છે. હનુમાનજી કે પ્રભુ મારી છે, તમે રહેવા દે તો સારું. અને રામ ભગવાન કે હું તો મારવાનો છું, તું તમ તારી રીતે બચાવવાનું કામ તું કર. હનુમાનજી મહારાજ ત્યાંથી ગયા સીધા સુગંધ ને ત્યાં સુગંધ તો આમ ધ્રુવતું. ત્યારે હનુમાન ચાલીસા બની નહોતી, નકર જાય હનુમાન જ્ઞાન કોનો જા કરે જાય ગમે એને અંજની ઉપર ભરોસો હતો. સુગંધ ને કે હાલ તું મારી હારે. તો કે હાલ જંગલમાં લઈ ગયા અને એટલું જ કીધું, મંત્ર જાપ મેરા કૃત વિશ્વાસ. રામથી જો કોઈ મોટું હોય ને તો રામનું નામ છે. રામ છે બડા રામ કા નામ રામ છે બડા રામ.
રામ નામની ધૂન કર. હનુમાનજી મહારાજે પૂંછડાની અંદર લપેટી, દાદાનું પૂંછડું ખબર છે બહુ મોટું, આખો લપેટી દીધો, એટલું મોટું બહાર દેખાય થોડું. હનુમાનજી મહારાજે હાથમાં કરતા લીધી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. સમય બહુ થઈ ગયો, ધૂન નથી કરવી આપણે, કારણ કે મારા પૂરું કરવું, તમને આ અધૂરું પાછું. એમાં ભગવાન રામ એના રાજ્ય ઉપર ગયા, પણ ત્યાં તો પૂછું ભાઈ સુગંધ ક્યાં છે? તો કે જતો રહ્યો. ક્યાં? ભાગી ગયો. કોણ લઈ ગયું? તો કે બંદર આયા તો લેકર ચલા ગયા. આ ભગવાનને ખબર પડી ગઈ, ઓલો હનુમાન. એટલે તરત લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ કે શું છે? તો આને ગોદ ક્યાં છે? तो लक्ष्मण जी हाथ जोड़ेंगे के प्रभु आप दोनों के बीच हम नहीं आएंगे. हनुमान जी का पता आपको रहता है और आपका पता हनुमान को रहता है, हम बीच में नहीं आएंगे. भगवान ने जंगल में गोती राम धुन बोलानी, राम मंत्र नु कवच सुकंद ने हनुमान जी महाराजे पहेराव्યું. राम मंत्र દાદા એક પણ શસ્ત્ર લીધા વગર રામ ધૂન કરે, અને ઓલો પૂછડામાં એવો ધ્રુજે. હનુમાનજી મહારાજ કે 1 મિનિટ બંધ નહીં કરતો, 1 સેકન્ડ હા મરી જાય નહીં. ભગવાન શસ્ત્ર અને અસ્ત્ર છોડે, પણ રામ મંત્રનું કવચ હતું એ કે એક શસ્ત્ર ત્યાંથી પાછા પડે. ભગવાન હનુમાનજીની ઉપર નથી છોડતા, ઓલા સુકંત ઉપર છોડે છે. મેં તો મંત્રનું કવચ હતું, પણ લક્ષ્મણજીને એમ થયું કે આ હનુમાન છે ને આડો આવે. લક્ષ્મણજીએ મંત્ર ભણી જોરથી એક બાણ હનુમાનજીની છાતીમાં માર્યું. હનુમાનજીની છાતીમાંથી લોહી જાય, મૂર્છિત વાગ્યું હનુમાનને, અને રામ ભગવાન રથ ઉપર ઉતા ધબશાના ધબ મૂર્છિત રામ થયા. બાણ હનુમાનને વાગ્યું છે, મૂર્છા રામને આવી. ઓલો રથવા ઓલો સારથી હતો ભગવાનનો રથ એક બાજુ લઈ ગયો. લક્ષ્મણજી ભરતજી બધા દોડા ક્યાં હુઆ. ભગવાનને જોયું, પવન નાખ્યો, પાણી છાંટ્યું, બધું કર્યું. ભગવાન ભાનમાં આવ્યા ત્યારે ભગવાને લક્ષ્મણને એટલું જ કીધું, બાણ હનુમાનને માર્યું છે પણ વાગ્યું છે મને. હનુમાનજી મહારાજ તો આંખ બંધ કરી શ્રી રામ જય રામ જય જય રામ લોહી જાય છે. ભગવાન દોડતા આવ્યા, મારા હનુમાનને માથે હાથ મૂક્યો, છાતી હાથ મૂક્યો. વજરાંગ હતા, શરીર સારું થયું. માથે હાથ મૂકે, ભગવાન આંખ બંધ કરી અને ઘડીક પોતાની છાતીએ હાથ રાખે, ઘડીક માથે મૂકે, ઘડીક છાતીએ રાખે, ઘડીક માથે મૂકે. ભગવાનને એમ થાય મારા હનુમાનને કઈ થવું ન પડે. હનુમાનજી મહારાજ બધું જોયા કરે, પ્રભુની આંખ બંધ છે, અને જેવી આંખ બંધ કરીને આમ હાથ આમ માથે હતો ને આમ લઈ અને આમ જે ફરીને મૂકવા જાય ને તો ઓલો સુકંદ શ્રીરામ ધૂન કરતો હતો, સીધો લઈને હનુમાનજી પોતાના ખોળામાં બેહરી દીધો. ખોળામાં હનુમાનજી મહારાજ. ભગવાને આંખ બંધ હતી, આમ જ્યાં માથે હાથ મૂક્યો ને ત્યાં તો હાથ સુકંદના માથા ઉપર આવ્યો. ભગવાનને એમ તો આ તો હનુમાનનું માથું નથી, આંખ ઉગાડી દે. તું સુકંદ કે હા પ્રભુ. હનુમાનજી મહારાજે હાથ જોડીને કીધું, પ્રભુ જે માથા ઉપર તમારો હાથ પડ્યો હોય ને એ માથું હવે ધડથી હેઠું ન ઉતરે હો પ્રભુ. અને એ વખતે ભગવાન રામ હું બોલ્યા ખબર છે, એ સાંભળવા જેવું છે કે હે હનુમાન, જેને તું તારા ખોળામાં બેહરી દે ને કાળની પણ તાકાત નથી કે માથું ઉતારી શકે. लेकिन मेरी प्रतिज्ञा का क्या? ત્યાં તો વિશ્વામિત્ર વશિષ્ઠ બધા આવ્યા. હનુમાનજી મહારાજ શુકર ને કીધું, દોડ દંડવત કરવા માંડ, ધૂળમાં દંડવત કર. દોડ. બોલો શુકન દોડતો ગયો, ધૂળમાં દંડવત કરવા માંડ્યો. મહારાજ માફ કરી દો. અને એ વખતે વિશ્વામિત્ર કીધું, રામ તો કે ક્યાં હે, ઇनको माफ कर दो કે हम तो साधु है ना, जो सर झुका नहीं था आज झुक गया, उनको माफ कर दो. એટલે ભગવાને કીધું, ગુરુ આપ કહેતો તો मैं माफ कर देता हूँ. પણ એ વખતે વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર બે જણાએ શુકનને પૂછેલા, શુકન
कहीं कुसंग का योग हुआ था? आ ज्ञान थी क्या थी लीधु साधु पगे न लगे कई कुसंग में बैठो तो महाराज कुसंग में नहीं तो सत्संग में ज्ञान मिलू सत्संग में हाँ सत्संग में कौन जहाँ नारद जी नु नाम देवा जाए नारायण 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 करता नारद जी आया એટલે તરત સુગંધ કે આમણે શીખવાડ્યું હતું એટલે ભગવાન કહે નારદજી વિશ્વામિત્ર નારદજી આ હું તમે કામ કરો તો કે પ્રભુ મેં અમતું નથી કર્યું તો એ કે રોજ મને લોકો પ્રશ્ન પૂછતા હતા રોજ પૂછતા હતા રામ મોટા કે રામનું નામ મોટું રામ મોટા કે રામનું નામ મોટું રામ મોટા કે રામનું નામ મોટું એટલે મને એમ થયું દુનિયાને મારે કેટલાકને જવાબ આપવા એટલે મને એમ થયું લાઈ એક એવો તુક્કો કરું ને એટલે આખી દુનિયાને જવાબ મળી જાય એટલે હે પ્રભુ આપસે તો આપકા નામ બડા હૈ ભલા ભક્તો આ ગ્રાઉન્ડ ની અંદર આવતીકાલે બધા 8:30 આવી જજો અત્યારે 11:15 ઉપર થઈ ગયું છે બહુ ટાઈટ વાય છે તમને બધાને એટલે હવે આપણે અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે આ જે શરૂઆત હતી ને એટલે થોડુંક મોટું થયું કારણ કે બધું શરૂઆત કરવાની એટલે થોડુંક મોટું થાય તમામ યજમાનોને તમામ કાર્યકર્તાઓને અને પોથી યાત્રામાં આવેલા બધાને મારા કોટી કોટી વંદન છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય